मुस्लिम एकता जिंदाबाद 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 नहीं चलेगी नफरत की रात नहीं चलेगी नहीं चलेगी લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો। होश में हो भाजप सरकार होश में आओ होश में हो भाजप सरकार होश में आओ। આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની, પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે। ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન એ મળ્યું હતું અને 2 દિવસના અધિવેશન બાદ હવે ફરી એક વખત કોંગ્રેસે આક્રમક દેખાઈ રહી છે। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સંદર્ભે સોશિયલ મીડિયામાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એક વ્યક્તિએ એક પોસ્ટ મૂકી હતી અને પોસ્ટમાં વકફ બિલને લઈને જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન બાદ તેમણે એવું કહ્યું હતું કે જ્ઞાનીબેન એક ગદ્દાર છે। આ પ્રકારની પોસ્ટ એ સોશિયલ મીડિયામાં મૂકી હતી। જો કે જ્ઞાનીબેનના મામલામાં એક પોસ્ટ વાયરલ થતાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એ આક્રમકતાથી પાટડી ખાતે પહોંચી અને તમામે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પાટડી તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ અને રસ્તા ઉપર ઉતરી ચૂક્યા હતા। રસ્તા ઉપર ઉતરતાની સાથે જ તમામ લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું અને પાટડીમાં મોટી એ ટ્રાફિક જામની સમસ્યા ઉપસ્થિત થઈ ચૂકી હતી। ત્યાં સુધી કોંગ્રેસના એ કાર્યકર્તાઓ અને સાથે જ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના તમામ આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા। હવે જે વ્યક્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારની પોસ્ટ મૂકી હતી કે જ્ઞાનીબેન ગદ્દાર છે, એ પોસ્ટ તો આક્રમકતાના કારણે સોશિયલ મીડિયામાંથી હટાવી અને એ જ વ્યક્તિએ એ જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માફી માંગતો એક વિડીયો પણ અપલોડ કર્યો। પરંતુ હવે કોંગ્રેસની માંગ છે કે આ મામલે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। જો કે આખા આ મામલે નૌશાદ સોલંકીએ તો પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને એક પત્ર પણ લખ્યો છે કે આખી આ ઘટનાની અંદર કયા પ્રકારની કલમોનો ઉમેરો કરવામાં આવે, કયા પ્રકારની કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે એ તમામ માહિતી સાથેનો પત્ર પણ આપવામાં આવ્યો। શું કહ્યું નૌશાદ સોલંકીએ એ સાંભળો પહેલા। પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે, જેની અંદર અવારનવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય, જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો। પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન, બનાસની બેન એવી જ્ઞાનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે, આવા જ્ઞાનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય, આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે। ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી, પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તા ભરા શબ્દો વાપરું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે। હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું, માત્ર એક કવિતા ગાઈ હતી, તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે। ત્યારે આ વ્યક્તિ જાહેરમાં જ્ઞાનીબેન ઠાકોરનું અપમાન કરે છે। માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્ઞાનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં। આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે। હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં, તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં, કે પછી સુલે શાંતિનો ભંગ થાય, આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માંગે છે। ગુજરાતને એ અનિશ્ચિતતામાં ધકેલવા માંગે છે। આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે। મને આશા અને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજ્જુ હજી પણ મજબૂત છે, જેણે ખાખી પહેરી છે, એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે, ચાહે રંક હોય કે રાજા હોય,
એની વિરુદ્ધમાં કામ કરવા માટે, એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે. મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે. અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની, પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે. તો અવારનવાર તેમના નિવેદનોના કારણે ચર્ચામાં આવતા જ્ઞાનીબેન ઠાકોર આ વખતે તેમણે તો કોઈ નિવેદન નહોતું કર્યું, પરંતુ તેમની સામે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાયરલ થતાની સાથે જ ઠાકોર સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો. જો કે આક્રોશને કારણે જ પાટડી પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમને લઈને એક ફરિયાદ આપવામાં આવી હતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્ઞાનીબેન ઠાકોરની છબી ખરાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. આ પ્રકારની ચર્ચાને આધારે, આ પ્રકારની વાતના આધારે એક ફરિયાદ આપવામાં આવી હતી. જો કે હવે આ ફરિયાદ બાદ પણ કોંગ્રેસે આક્રમકતાથી રસ્તા ઉપર ઉતરી છે, રસ્તા રોકો આંદોલન કરીને આ આખા મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટડી ખાતે પહોંચ્યા હતા. જો કે પાટડી પોલીસે રસ્તા ઉપર ટ્રાફિક જામ થતાની સાથે જ તમામ લોકોને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ હતા અને તેમની સાથે કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ હતા કે જેમને ડિટેન કરાયા હતા. તેમ છતાંય પાટડીઓના રસ્તામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ્ઞાનીબેન ઠાકોરના જિંદાબાદ છે, જિંદાબાદ રહેશે પ્રકારના નારાઓ પણ લગાવ્યા હતા. તમારું શું માનવું છે? ગુજરાત કોંગ્રેસની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના 2 દિવસ બાદ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોમ અને જુસ્સા સાથે રસ્તા પર ઉતરતા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના એક સાંસદના વિરોધમાં થયેલી ટિપ્પણીના મામલે રોડ ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉતર્યા છે. તેને લઈને તમારું શું માનવું છે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.